મારે વૃદ્ધ જ થવું છે, મારે હંમેશા યુવાન રહેવું છે. અને એટલા હદ સુધી યુવાન રહેવું છે કે પોતાના યુવાન પુત્ર યુવાની પોતે લઈ લીધી અને પોતાની વૃદ્ધાવસ્થા એને આપી દીધી. 1000 વર્ષ સુધી એને ભોગ ભોગવ્યા છતાં એમનો પુત્ર બુદ્ધિમાન હતો. એનો એટલે આ 1000 વર્ષ પછી એની પાસે જઈને કે અરે તું તેને કેવું લાગ્યું? કાંઈ કે જે વૃદ્ધાવસ્થા શરીરનો ધર્મ છે, એમાં મારે એની ચિંતા શું કામ કરવું જોઈએ? પેલું કહે છે કે મેં તો આ 1000 વર્ષ સુધી યુવાન ભોગવ્યા છતાં હજુ તો એવો ને એવો જ અધૂરો રહ્યો. અત્યારે એનામાં વૈરાગ્ય જન્મ્યો. એટલે એવું નથી કે આપણે કઈ વૃદ્ધાવસ્થા કે એવા કશામાંથી મુક્ત થવા માંગીએ છીએ. પ્રત્યેક મનુષ્ય દુઃખમાંથી મુક્ત થવા માંગે છે. એ દુઃખ પણ જયારે અસહ્ય બને ત્યારે જ લોકો મુક્ત થવા માંગે, ત્યાંથી મુક્ત કોઈ થવા નથી માંગતું. થોડું થોડું હોય તો ચાલ્યા કરે, કઈ વાંધો નહીં. પણ જયારે સહન ન કરી શકે તો સહન ન કરી શકવાની બે રીત છે. ક્યાં તો એટલા બધા દુઃખ આવે કે શારીરિક માનસિક કે આપણે સહન ન કરી શકીએ, અથવા જે છે એ સહન ન કરાય એવું દુઃખ જેવી સમજ આવે તો પણ થાય. ક્યાં તો એટલા બધા માણસે ફટકાવવા પડે કે છેવટે સહન ન કરી શકે અને આમાંથી કંઈક શોધે, અથવા તો માણસ વિચાર કરે કે જે પ્રકારનું જીવન હું જીવી રહ્યો છું એ ખરેખર દુઃખમય જીવન છે. જેને સામાન્ય મનુષ્યો સુખ માને છે એ ખરેખર દુઃખ જ છે. યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોને એ વધે. આમ ઇન્દ્રિયોને વિષયોના સંપર્કમાંથી જે સુખ જન્મતું હોય એ વાસ્તવમાં દુઃખની યોની છે. એટલે મનુષ્ય જયારે પોતાના જીવનમાં વિચાર કરે, આમ તો નહીતર ખાલી જગત તો ઘણું દુઃખ આપણે આપતું હોય તો પણ આપણે જલ્દી છૂટવાના નથી, ભાગીને જ જવાનું. આપણે જગત માટે વૈરાગ્ય જન્મે પણ જગતના એક અંશ માટે. અહીંથી વૈરાગ્ય અહીં જન્મે અહીં ભાગીને બીજે ક્યાંક જવાના, પણ પછી બીજા કશાને પકડવાના. સામાન્ય મનુષ્યો મોક્ષ ઈચ્છે છે, પણ કેવો મોક્ષ છે? એકને છોડીને બીજાને પકડે, બીજાને છોડીને ત્રીજાને પકડે. એટલે કે એક અવિવેકમાંથી બીજા અવિવેકમાંથી લોકો અવિવેકમાં જતા હોય છે. પણ ખરેખર અવિવેકમાંથી વિવેક. આ મનુષ્ય જયારે જુએ કે પોતાનું જે જીવન છે એ ખરેખર દુઃખમય છે. અરે હું તો કહું છું કે સગવડ ભર્યું ને અનુકૂળ જીવન હોય તોય પણ આત્માની પૂર્ણતા છે એના કરતા તો આપણું જે કઈ સુખ હોય શું કહેવાનું? તુચ્છ જવાનું. એટલે યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે સામાન્ય મનુષ્ય જેને સુખ છે એ પણ ખરેખર દુઃખ જ એટલા માટે છે કે એવા વિષયનું નાનકડું સુખ ભોગવવાની પ્રક્રિયા પણ આત્માનું જે પૂર્ણ સુખ છે એને તો માણસ વંચિત રહી જતા હોય છે. અંતેથી આમ જોવા જઈએ તો આપણે આપણા પોતાનાથી જ વંચિત છીએ. આપણી પોતાની પૂર્ણથી વંચિત હોવાને કારણે ખરેખર મનુષ્ય દુઃખમાં જ છે. એ સિવાય પણ જયારે જુએ કે જીવનમાં સતત દુઃખ હોય છે તો નોંધ નથી લેતા. આમ તો આપણે એવા રીઢા થઈ ગયા કે નાની નાની વસ્તુ નોંધ લઈએ જ નહીં, મોટાની નોંધ ના લઈએ. પણ આપણે જેમ આપણી દ્રષ્ટિને વધારે સૂક્ષ્મ બનાવીએ તેમ જોઈ શકીએ કે કેવું જ્યાં દ્વૈત છે, જ્યાં ભય છે ત્યાં દુઃખ છે. આમ કેવો સતત મારા મન પર કશાક ને કશાકનો ભય સવાર થયેલો થાય છે. કેવો મારા મનમાં સતત કોઈ ને કોઈ રીતે આત્મ તિરસ્કારની લાગણી પણ રહેતી હોય છે. આમ મનુષ્યને સતત પોતાનાથી જ અસંતોષ અને ઘણી વાર તો પોતાનો જ તિરસ્કાર. આમ આત્માનો અસંતોષ, આત્મા પ્રત્યેનો તિરસ્કાર અને જગત સાથેના વ્યવહારમાં ભય, આ બધું શું? આનું નામ સંસાર. તેથી મોટે ભાગે આપણું મન શોકમાં હોય છે. ભલે ને આપણે ક્યારેક ક્યારેક ટીવી જોઈને આનંદ લેતા હોય, કશો આનંદ આપણે મેળવી લઈએ, પણ મોટે ભાગે મન ક્યાં તો શોકમગ્ન હોય, દુઃખમાં હોય, ચિંતામાં હોય, ભયમાં હોય, સંઘર્ષમાં હોય. બસ આનું નામ સંસાર, આનું નામ જ દુઃખ. એટલે જે બુદ્ધિમાન મનુષ્ય છે, વિવેકી મનુષ્ય છે, એ કે પેલા મોટા આઘાત સુધી રાહ નથી જોતા. પેલા વાંદરાની જેમ કે પકડી એને તો મગફળી એના હાથમાં ઉપર વાંસા પર ધબા આઘાતો થયા જ કરે અને તોય ના છોડે. તો મૂર્ખ મનુષ્ય છે. પણ બુદ્ધિમાન મનુષ્ય કઈ એવું નથી કે ભાઈ આપણે અગ્નિમાં દાજીએ ત્યારે જ પછી અડકતો બંધ, એવું નથી. જોયું કે લોકો લગ્ન અડકે શું થાય છે એમ કરીને આપણે શીખી શકીએ કે આ વસ્તુ દજારે છે. તેથી કે પોતાના પર મહાન આઘાતો આવે ત્યાં સુધી રાહ નથી જોતા લોકો. એ લોકો પોતાના જેનું વિશ્લેષણ કરીને સમજી શકે છે સત્સંગ વગેરેના કારણે કે જીવનમાં જે છે એ ખરેખર દ્વૈત છે, ભેદભાવ છે, સંઘર્ષ છે, અહંકાર છે, ગર્વ છે, ભય છે, દુઃખ છે. બસ આ જ જીવનમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેથી એમાંથી મુક્ત થવા ઈચ્છે છે. નિર્વિણ્ણાહ. મુંડકોપનિષદ તો જે પ્રકારના વૈરાગ્યની વાત કરે છે એ પૂર્ણ રીતે વિવેકમાંથી જન્મેલો. કોઈ દુઃખી લોકો વેદાંત શીખવા જેવું નથી.
પરીક્ષ લોકાન કર્મચિદાન બ્રાહ્મણો નિર્વેદમાયા નાસ્તે કૃતઃ કૃતેન. આ મનુષ્ય પોતાના જીવનમાં વિચાર કરે તો જોઈ શકે કે કેવી આ સર્વ પ્રાપ્તિઓ કર્યા છતાં પણ પોતા જે અધૂરો અધૂરો જ રહ્યો છે. અંતેથી તદ્વિજ્ઞાનાર્થમ સદુરમેવા વિગચ્છે. આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ અધૂરપમાંથી મુક્ત થવાય નથી. વિવેક જયારે જન્મે ત્યારે માણસ જ્ઞાનનો અને જ્ઞાનના સાધનનો આશ્રય લે. દુસ્સહ સંસાર દુઃખ નિરાશાય. આ સંસારનું દુઃખ જે સહન કરો અત્યંત કઠિન છે, એમાંથી મુક્ત થવા માટે તો એમાંથી બધા પ્રયત્ન કરતા કોઈને નથી છૂટવું, બધા છૂટવા માંગે છે. જરા મરણ મોક્ષાય. ખરેખર જરા ને મરણ મૃત્યુમાંથી દુઃખમાંથી પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક પ્રાણી મુક્ત થવા માંગે છે. પણ આમાં આ વિવેકી પુરુષમાં અને અવિવેકીમાં આટલો જ ભેદ છે. ભગવાન મામ આશ્રિત્ય યતંતિ. આ વિવેકી મનુષ્ય મારો અર્થાત પરમાત્માનો આશ્રય લે છે, અને અવિવેકી મનુષ્યો જગતનો કે વિષયોનો કે ક્ષણિક સિદ્ધિઓનો આશ્રય લેતા હોય છે. આમ પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણે દુઃખમાંથી મુક્ત થવા માંગતો જ હોય છે. પણ એ દુઃખમાંથી મુક્ત થવા માટે કયા પ્રકારના ઉપાય કરતો હોય છે એ અગત્યની વસ્તુ છે. દુઃખમાંથી મુક્ત થવું જ છે, પણ શેને હું મુક્તિનું સાધન ગણું છું? કોઈ ધનને, સંપત્તિને, સત્તાને, પ્રતિષ્ઠાને આ બધાને મુક્તિનું સાધન ગણતા હોવાને કારણે હંમેશા એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય. આ મનુષ્યમાં વિવેક જન્મ્યો છે કે મુક્તિનું એક જ સાધન છે, તે છે ઈશ્વર પ્રાપ્તિ. અને ઈશ્વરની કઈ રીતે પ્રાપ્તિ? આત્મતયા અભેદેન પ્રાપ્તિ. વાસુદેવ સર્વમ ઇતિ પ્રપદ્યતે મામ પ્રપદ્યંતે. આ રીતે વાસુદેવ સર્વ છે, હું અને જે કઈ છે સર્વ વાસુદેવ છે. આ પ્રકારનું જ્ઞાન આપણને જરા મૃત્યુ હંમેશ માટે છોડાવનારું છે. આ પ્રકારનો જે વિવેક છે એ મામ આશ્રિત યતંતિ. એટલે કહ્યું જરા મરણ મોક્ષાર્થમ મામ પરમેશ્વરમ આશ્રિત્ય. કોનો આશ્રય લે છે? મારો આશ્રય લે છે. આગળ એ જ કહેવામાં આવ્યું કે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ અબુદ્ધ પરમ ભાવમ અજાનંત મમાવ્ય મનુત્તમમ. આ મારો પરમ ભાવ ન જાણતા હોવાને કારણે લોકો મારો આશ્રય લેતા નથી. તો વિવેકી પુરુષો જેમને આ પ્રકારની સમજે છે કે કોનો આશ્રય લે છે? પરમાત્માનો આશ્રય લે છે. મામ પરમેશ્વરમ આશ્રિત્ય. પરમેશ્વરનો આશ્રય લેવો એટલે શું? પરમેશ્વર આશ્રયણમ નામ વિષય વિમુખત્વેન ભગવત એકનિષ્ઠત્વમ. આમ પરમાત્માનો આશ્રય લેવો એટલે વિષયમાંથી આપણા મનને નિવૃત્ત કરીને એક ભગવાનની અંદર જ નિષ્ઠા પ્રાપ્ત કરવી. તો જ ભગવાનનો આશ્રય લઈ શકીએ જ્યારે આપણે આ અનાત્માના કે વિષયના આશ્રયમાંથી મુક્ત થયા હોઈએ. ટૂંકમાં એષણા ત્રયમ ત્યક્ત્વા. એષણા અર્થાત ભિન્ન ભિન્ન પ્રકારની તીવ્ર ઈચ્છાઓ. આમ પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, ભિન્ન ભિન્ન પ્રકારની એષણા હોય તો તમારે હંમેશા પુત્રનો, વિત્તનો કે લોકનો જ આશ્રય લેવાનો. તેથી એષણા ત્રય ત્યાગે. આ ત્રણેય એષણાઓમાંથી જે લોકો વિવેકપૂર્વક મુક્ત થયા છે એ લોકો કોનો આશ્રય છે? મામ પરમેશ્વરમ આશ્રિત્ય. હું જે પરમેશ્વર છું એનો આશ્રય લઈને. એટલે કહ્યું મત સમાહિત ચિત્તા સંત. ભાષામાં કહે છે મત સમાહિત ચિત્તા સંત. જેનું ચિત્ત મારામાં સમાહિત થયું છે, જેનું ચિત્ત મારામાં એકાગ્ર થયું છે. ઇતર સર્વૈમુખ્યેન મામ શરણ ગત્વા. આમ બીજા બધાથી લોકો વિમુખ થઈ ગયા છે વિવેકપૂર્વક. વિમુક્ત અર્થાત બીજા બધેથી પોતાની નજર હટાવી લેવી, બીજેથી વિમુખ થઈ જવું. અર્થાત બીજી બધી વસ્તુઓની મર્યાદાઓ જેમ જેમ સમજે તેમ તેમ આપણું મન એમનામાંથી નિવૃત્ત થઈ જાય. અને આ રીતે આપણું ચિત્ત તો જ ખરેખર પરમાત્મામાં એકાગ્ર થઈ શકે. જેટલા પ્રમાણમાં આપણા મનમાં એષણાઓ કે ઈચ્છા હોય એટલા પ્રમાણમાં આપણા મનમાં વિક્ષેપ રહેવાનો જ. અને જેટલા અંશે એષણાઓથી મન મુક્ત થાય એટલા અંશે મન એકાગ્ર બની શકે. યતંતિ પ્રયતંતે. માત્ર ભગવાનનું શરણ લીધું એટલું પૂરતું નથી. ભગવાન તારું શરણ લીધું, તું કરે ખરું એટલું પૂરતું નથી. આપણે કઈ કરવું પડતું હોય. એટલે શું કહે છે? યતંતિ પ્રયતંતે. ભગવાનનું શરણ લીધા પછી પ્રયત્ન કરે છે. એટલે દરેક અધ્યાયમાં એક અથવા બીજે ભગવાન આ સાધકોમાં જે પ્રકારની જિજ્ઞાસુમાં જે પ્રકારની યોગ્યતા કેળવવી જોઈએ એની વાત કરતા હોય છે.
નિર્માણ મોહા જીત સંગ દોષા. આમ 15મા અધ્યાયની અંદર પણ ભગવાન કેવી યોગ્યતા જોઈએ, અર્થાત સાધકે પોતે પણ પ્રયત્ન કરવાનો હોય છે. શેના માટે? આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે. એટલે કહ્યું યતંતી પ્રયત્નતે. એ સમજાવે છે પ્રયત્નમ ભગવન નિષ્ઠા સિદ્ધ્યર્થમ બહિરંગાણામ યજ્ઞાદીનામ અંતરંગાણામ ચ શ્રવણાદીનામ અનુષ્ઠાનમ. તો ભગવાનનું શરણ લેવું અર્થાત ભગવાનની પ્રાપ્તિ માટે કયા પ્રકારનો પ્રયત્ન કરે છે? એક છે બહિરંગ સાધનમ, બીજું છે અંતરંગ સાધનમ. ભગવાન નિષ્ઠા સિદ્ધ્યર્થમ. આમ ભગવાનમાં નિષ્ઠાની સિદ્ધિ કરવા માટે, ભગવાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે બહિરંગ અને અંતરંગ બે સાધનો હોય છે. બહિરંગ સાધન અર્થાત આપણી કર્મેન્દ્રિયોથી, આપણા હાથ પગ વગેરેથી જે કર્મ થતું હોય તે. અંતરંગ સાધન અર્થાત અંતરથી કે મનથી જે સાધન થતું હોય એનું અંતરંગ સાધન. યજ્ઞાદિનામ સાધનમ. આપણે જયારે કર્મ કરતા હોઈએ બહારના જગતમાં, ત્યારે કેવું કર્મ કરવું? યજ્ઞની ભાવથી કર્મ કરવું. આપણે ભગવાનનું ભજન છે. અર્થાત જે કર્મ કરતા હોય એ કર્મ ઈશ્વરને સમર્પણ કરવાની ભાવથી કરવું. આ છે ભગવાનનું ભજન. આજે પ્રયત્ન, મહાન પ્રયત્ન માંગી લે છે. આપણે ચર્ચા કરી ગયા વખતે કે સમર્પણની ભાવના ક્યાંય પણ જાળવવી હોય તો વ્યક્તિગત આગ્રહો, વ્યક્તિગત લોભ, સ્વાર્થ આ બધાનો ત્યાગ કરવાની ફરજ પડતી હોય છે. અર્થાત જે વસ્તુને આપણે અત્યંત પ્રિય માનીએ છીએ એને છોડવી પડતી હોય છે. આમ તો જોવા જઈએ ધન સંપત્તિ પણ આપણે એટલા પ્રિય નથી જેટલા આપણા આગ્રહો પ્રિય છે. ખરેખર તો આપણા આગ્રહો, આપણો અહંકાર આ બધી વસ્તુ મહાન પ્રિય વસ્તુ છે. તેથી એને છોડવાની ફરજ પડતી હોય. એનું નામ છે યજ્ઞ, સમર્પણની ભાવના. અર્થાત એ લોકો જે કર્મ કરતા હોય છે આ યજ્ઞની ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી કર્મ કરતા હોય. બહિરંગાણામ અંતરંગાણામ ચ શ્રવણાદીનામ અનુષ્ઠાનમ. અને સાથે સાથે શાસ્ત્રનું શ્રવણ પણ કરતા હોય. તો હું તો સમજ કર્મયોગી છું હમણાં, પછી ભવિષ્યમાં આવીશ એવું નથી કે આપણા જીવનના ભાગ પાડે તો આટલો વખત કર્મયોગા અને પછી જ્ઞાન યોગા અને પછી ભક્તિ યોગા, એવું કે ભાગ પાડવાની જરૂર નથી. બધું સાથે જ થતું હોય. જયારે કર્મ કરતા હોય ત્યારે યજ્ઞની ભાવના નથી. બાકીનો જે સમય હોય એમાં શું છે? શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ, મનન વગેરે. એટલે શ્રવણાદિના એને અંતરંગ સાધન કહે છે. તો આપણે શ્રવણ કરતા હોઈએ, મનન કરતા હોય ત્યારે બહાર કોઈ પ્રવૃત્તિ હોતી નથી, અંદર પ્રવૃત્તિ ચાલી રહ્યો છે, માટે એને અંતરંગ સાધન કહે છે. આમ મામ આશ્રિત્ય યતંતીએ. જે લોકો મારો આશ્રયને આ પ્રકારે પ્રયત્ન કરે છે, સતત એ લોકો યજ્ઞની ભાવનાને કેળવવાનો પ્રયત્ન કરે છે. જીવનમાં અમાનિત્વમ, અલંબિત્વમ વગેરે જે આવશ્યક યોગ્યતાઓ છે એને કેળવવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રોનું શ્રવણ, મનન વગેરેનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન કર્યા વગર શું થાય જ નહીં. પ્રયત્ન કર્યા તો ઊંઘી જવાય એટલું થાય. એટલે કે તમસની અંદર સરકી પડવું એ આપણા વ્યક્તિત્વ માટે સરળ છે, પણ તમસ ને રજસમાંથી સત્વમાં આપણે ઉઠવું એ મુશ્કેલ છે. આમ જયારે ઊંચે ચડવાનું આવે ત્યારે હંમેશા મુશ્કેલી પડતી હોય. નીચે ઉતરવાનું હોય કે ગબડવાનું હોય તો કાંઈ મુશ્કેલી નથી પડતી. એ સ્વાભાવિક છે. અંતે રીતે રજસ અને તમસ એના પ્રભાવમાં રહેવું એ સરળ છે. એના પ્રભાવ મુક્ત થઈને સત્વ ઉર્ધ્વ ગતિ કરવી એ કઠિન છે. એટલે પ્રયત્ન કરવો પડે. સ્વામી હંમેશા કહે કે ઇમોશનલ મેચ્યોરિટી અર્થાત જે આપણી માનસિક પરિપક્વતા છે એ તો આપણે પ્રાપ્ત કરવા માટે આપણે જ પ્રયત્ન કરવો પડે. મનુષ્યમાં અને પ્રાણીઓમાં આટલો તફાવત છે કે બીજા બધા પ્રાણીનો જન્મ થાય અને જેમ જેમ શારીરિક એની ઉંમર વધે તેમ તેમ આપોઆપ જ એની ઇમોશનલ અર્થાત એનું જે લાગણીશીલ વ્યક્તિત્વ હોય છે એ પણ એ રીતે જ વિકાસ પામતું હોય. અને ગાય, ભેંસ કે કૂતરું, બિલાડું જે કંઈ હોય એ પુખ્ત વયનું બને ત્યારે લાગણીની દ્રષ્ટિએ પણ પુખ્ત બની ગયું હોય. અર્થાત એને પોતે કે સ્વતંત્ર પ્રયત્ન કરવાનો. એટલે બિલાડી જેમ જાણે બધી બિલાડીઓ સરખી જ હોય. સરખી એટલે એવું ના હોય કે બિલાડીને ખબર નથી કે ઉંદર શું છે કે ઉંદરને કેમ પકડો, એવું હોય જ નહીં. કેવી રીતે ઘરના કયા ખૂણા કઈ જાળીમાંથી અંદર આવું બિલાડી જાણતી છે. બિલાડી એટલે બિલાડી. કોઈ પણ બિલાડી પાસેથી અનેક પ્રકારની અપેક્ષા રખાય જ કે જરાક ખુલ્લું છે એટલે બિલાડી આવે જ. અંતેથી આ બધી બિલાડીઓ બધી આ પ્રકારની ચતુરાઈ ધરાવતી હોય, કારણ કે એમાં એમને બીજી કોઈ સ્કૂલમાં જવું પડતું નથી.
જેમ જેમ એમનો વિકાસ થાય, શારીરિક વિકાસ થાય, એ પ્રકારે આ રીતે માનસિક વિકાસ થતો જ હોય. બિલાડી તો ફૂલ ફ્લેશ બિલાડી, અડધી પડધી બિલાડી, અડધું પડધું કૂતરું એવું હોય જ ને. તો હજી બધી પૂરી બિલાડી થઈ નથી એવું ના હોય. ફૂલ ફ્લેશ, પૂરેપૂરી બિલાડી, બિલાડી કૂતરો કે મચ્છર કે જે કે હોય બધું કહે છે, એ લોકોમાં કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. અને એ લોકો માનસિક રીતે પરિપક્વ મચ્છર હોય છે. એવો મચ્છર હોય કે જે આપણે કરડીને આપણે લોહી આપે એવું બને નહીં કોઈ દિવસ. મચ્છર એટલે આપણું લોહી ચૂસનારો જ હોય છે, એનો સ્વભાવ છે, ખોટું નથી. આમ દરેક જણ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તતું હોય. એક મનુષ્ય છે એને બીજા આપણે કશું કહી ના શકીએ, કારણ કે ભલે શરીર એનું 50 ને 60 વર્ષનું થઈ ગયું તો પણ એની બુદ્ધિથી બાળક હોઈ શકે, અને સામાન્ય તો હોય પણ છે. એટલા માટે આપણી બુદ્ધિ જે છે એ બુદ્ધિમાં પરિપક્વતા આવે એના માટે કોઈ પ્રાકૃતિક પ્રક્રિયા નથી. શરીર આપણું વધે, સમય જાય એમ આપણું પુખ્ત બનવાનું, મોટું થવાનું, વૃદ્ધ થવાનું, બધું થવાનું, પણ સમય જાય તેમ મનુષ્યની બુદ્ધિ પણ પરિપક્વ બને એવો કોઈ નિયમ નથી. તેથી પોતાની બુદ્ધિને પરિપક્વ બનાવવાનો, રાગ દ્વેષમાંથી બુદ્ધિને કે મનને છોડાવવાનો, હૃદયમાં ભક્તિભાવ જાગૃત કરવાનો, આ વિવેક જાગૃત કરવાનો જો સભાન પ્રયત્ન કરવામાં ન આવે તો શું થતી નથી. સભાન પ્રયત્ન કરીએ તો જ આપણામાં અમાનિત્વમ, અદંભિત્વમ અથવા તો રાગ દ્વેષ વગર મુક્તિ, અને માટે સભાન પ્રયત્ન આવશ્યક. એટલે ભગવાન છે યતંતીએ પ્રયત્નતે, જે લોકો આ પ્રકારે પ્રયત્ન કરે છે એમાં વિવેક છે. વિવેક હોવાના કારણે જરા, મૃત્યુ વગેરે લોકો જાણે છે કે આ જ દુઃખ છે, માટે એમાંથી મુક્ત થવા ઈચ્છે. વિવેક જોડે જોડે મારો આશ્રય છે કે વિષયનો આશ્રય છોડવા માટે વૈરાગ્ય, અને સાથે પ્રયત્નથી શ્રદ્ધા, ભક્તિપૂર્વક સમાધિ, ષટક સંપત્તિ પણ કેળવવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે શ્રવણ મન વગેરેનો પ્રયત્ન કરતા હોય. બસ આ રીતે છેવટે મારો આશ્રય આવા જે જિજ્ઞાસુઓ છે એ મારું જ્ઞાન પ્રાપ્ત કરે છે. યે તે યદ બ્રહ્મ પરમ તદ વિદુઃ કૃષ્ણમ. આવા જે છે અંતમાં શેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે? જે પરમ બ્રહ્મ છે એને કૃષ્ણમ પૂર્ણ રીતે જાણે છે. આમ પરમ બ્રહ્મ પરમાત્મા કેવો છે? સર્વવ્યાપી છે અને સર્વથી અતીત છે. બંને રીતે પરમાત્માને જાણે છે. સમગ્ર જગતમાં વ્યાપ્ત પરમાત્માને એ રીતે પણ જાણે છે, અને સાથે અર્થાત જગતમાં જે કંઈ છે પરમાત્મા છે એ રીતે જાણે છે, અને જોડે જોડે એ જગતનું અધિષ્ઠાન છે અર્થાત જગતની મર્યાદા ઉપર છે એ રીતે ભગવાનના પરમ સ્વરૂપને પણ જાણે છે. અને બ્રહ્મ વિદુઃ કૃષ્ણમ, વિદુઃ કૃષ્ણમ સમસ્તમ અધ્યાત્મમ. તો હવે ભગવાન પોતે જ કહે છે કે બ્રહ્મને કઈ રીતે જાણો? અધ્યાત્મમ. શંકરાચાર્ય કહ્યું પ્રત્યેગાત્મ વિષયમ વસ્તુ. અધ્યાત્મ કોને કહેવાય? આત્મની શરીરે સ્થિતમ અધ્યાત્મમ. આત્મા, આત્મા જેનું અધિકરણ છે. આત્મા એટલે કે શરીર, શરીર જેનું અધિકરણ છે અર્થાત શરીરમાં જે રહેલો છે એ જ પરમાત્મા આ શરીરની અંદર આત્મરૂપે રહેલો છે. એમાં એને કહે છે અધ્યાત્મ. અર્થાત એક પરમ બ્રહ્મ જે પરમાત્મા પ્રત્યેક પ્રાણીનો આત્મા છે એ રીતે જાણે છે. કર્મ છે અખિલમ સમસ્તમ વિદુઃ. વળે બીજું પણ શું જાણે છે? એ લોકો કર્મને જાણે છે. અખિલમ કર્મ વિદુઃ, સમગ્ર કર્મને જાણે છે. હવે કર્મને શું કહેવું એને અહીંયા શંકરાચાર્ય જેની વ્યાખ્યા કરતા નથી, કારણ કે 8મા અધ્યાયની અંદર આ બધી વસ્તુની વ્યાખ્યા થવાની છે. આ 7મા અધ્યાયના છેલ્લા 2 જે શ્લોકો છે એ ખરેખર અર્જુનના પ્રશ્નની ભૂમિકા સમાન છે. આ 2 શ્લોકો સાંભળીને જ 8મા અધ્યાયના પ્રારંભમાં જ અર્જુન ભગવાનને કે 7 ભિન્ન ભિન્ન પ્રકારના પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નોનું બીજ આ 2 શ્લોકમાં રહેલું છે, અને ત્યાં જે શબ્દોનો પ્રયોગ અહીં કરવામાં આવે છે એ શબ્દોની સમજ ત્યાં આપવામાં આવી હોવાને કારણે આ સ્થળે એની સમજ આપવામાં આવતી નથી. પણ ત્યાં ભગવાન કહે છે ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મસંગીત. અર્થાત આ યજ્ઞ જેને આહુતિ આપવામાં આવે છે એ વિસર્ગ કહેવાય, અર્થાત કે સમર્પણ, જેમાંથી આ સમગ્ર જગતનો જન્મ થયો છે એવું જે વૈદિક કર્મ છે એનું નામ કર્મ. અર્થાત આ જ્ઞાની પુરુષ સમગ્ર કર્મને જાણે છે. કર્મ ઉત્પન્ન થયેલા જગતને જાણે છે. કઈ જાણે છે? જગત મિથ્યા, અર્થાત આ જગત જે છે એ પરમાત્મા પર અધ્યારોપિત છે
અથવા તો આ જગત અર્થાત જે નામ રૂપ છે એ સર્વ અધિષ્ઠાન કે આત્મા એ જ પરમાત્મા છે. આ રીતે જગતને જાણે છે. એટલે બ્રહ્મ જ અધ્યાત્મ આત્મ અભિવ્યક્ત છે એ તેને જાણે છે. એ જ બ્રહ્મ આ જગત રૂપે અભિવ્યક્ત હોય છે એને પણ જાણે છે. એ જ બ્રહ્મ કર્મ રૂપે અભિવ્યક્ત થતો હોય છે એને પણ જાણે છે. એટલું જ નહીં, પરંતુ ભગવદ નિષ્ઠાના ભગવાનમાં જે નિષ્ઠા ધરાવતા હોય એ લોકો આગળ પણ શું જાણે છે. 30મા શ્લોકમાં એ કહે છે, સાધિભૂતાધિદૈવમ મામ સાધિયજ્ઞં ચ યે વિદુઃ પ્રયાણકાલેऽપि ચ મામ તે વિદુર્યુક્તચેતસઃ. સાધિભૂતાધિદૈવ મામ અધિભૂત અધિદૈવ. ભગવાન કહે છે કે મારી અધિભૂત ભગવાનની જગત સમગ્ર જગત ભગવાનની અભિવ્યક્તિ હોવાના કારણે અધિભૂત અર્થાત પંચમહાભૂતના સ્તરે ભગવાન જે વ્યક્ત છે એ પણ મને જાણે છે. અધિદૈવ અર્થાત આ મહાભૂતોનું અને આ અધ્યાત્મનું જે નિયંત્રણ કરનારા જે દેવતાઓ છે એ પણ ભગવાનની અભિવ્યક્તિ છે એ પણ મને જાણે છે. સાધ યજ્ઞ અર્થાત યજ્ઞ જે થઈ રહ્યો છે અને યજ્ઞનું અધિષ્ઠાન જે દેવતા છે એને પણ જાણે છે. ભગવાન હું જ્યારે વ્યક્ત હું જ અધ્યાત્મ છું અર્થાત હું જ પ્રાણી માત્ર આત્મા રૂપે વ્યક્ત થયો છું. હું જ કર્મ છું અર્થાત હું આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છું. હું જ અધિભૂત છું. અધ્યાત્મ અર્થાત વ્યક્તિગત તો મારી જ અભિવ્યક્તિ છે. અધિભૂત અર્થાત આ પંચમહાભૂત એમાંથી બનેલા જગત એ પણ મારી જ અભિવ્યક્તિ છે. અધિદૈવ અર્થાત આ અધ્યાત્મ એટલે વ્યક્તિ અને આ જગત એ બંનેનું નિયંત્રણ કરનાર દેવતાઓ છે એ પણ મારી જ અભિવ્યક્તિ છે. ભગવાન કે છે આ તે સંપૂર્ણ મને જાણે છે. એમ કરીને આવી રીતે જાણતા હોવાને કારણે પ્રયાણ કાલે પિછમામ તે વિદુઃ યુક્ત ચેતસઃ. તે યુક્ત ચેતસઃ તેનું ચિત્ત મારામાં જ દ્રઢ થયું છે કે મારામાં જ એકાગ્ર થયું છે. મારામાં જેમણે નિષ્ઠા પ્રાપ્ત કરી છે યુક્ત ચેતસઃ પ્રયાણ કાલે પિમામ તે વિદુઃ. એ પ્રયાણ કાળ મૃત્યુ સમય પણ એ લોકો મારામાં જ નિષ્ઠ રહે છે. અર્થાત એમના જ્ઞાનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ થતો નથી મૃત્યુ સમયે પણ. આ રીતે ભગવાન કહીને આ 7મા અધ્યાયનો ઉપસંહાર કરે છે. કહે છે શંકરાચાર્ય સાધિભૂતાધિદૈવમ અધિભૂતમ ચ અધિદૈવમ ચ અધિભૂતાધિદૈવમ સહ અધિભૂતાધિદૈવેન વર્તતે. સાધિભૂતાધિદૈવમ ચ મામ યે વિદુઃ સાધિયજ્ઞં ચ સહ અધિયજ્ઞેન સાધિયજ્ઞં યે વિદુઃ પ્રયાણકાલેऽપि મરણકાલેऽપि ચ તે મામ વિદુર્યુક્તચેતસઃ સમાહિતચિત્તાઃ ઇતિ. સાધિભૂતાધિદૈવમ બે શબ્દ છે. અધિભૂત સ અધિભૂત અધિદેવ એમ કરે. સાધિભૂતાધિદેવ મને શંકરે સમજાવે છે. અધિદેવ અધિભૂત અને અધિદેવ બંને સાથે મળીને બને છે સાધિભૂતાધિદૈવમ. આમ ભગવાન અધિભૂત છે. ભગવાન કહે છે અધ્યાત્મ છે. અધ્યાત્મ અર્થાત વ્યક્તિગત જે છે આ ઉપાધિ એમાંથી વ્યક્ત થતું ચૈતન્ય કોણ છે એ પરમાત્મા છે. સાધિયજ્ઞ એટલે અધ્યાત્મ. તો એ કહે છે આ અધિભૂતમ. ભૂત એટલે પંચમહાભૂત આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી. એ પંચમહાભૂત અને પંચમહાભૂતમાંથી બનેલું આ સમગ્ર જગત નું છે આદિ ભૌતિક જગત. એક આધ્યાત્મિક જગત, એક આદિ ભૌતિક જગત, એક આદિ દૈવિક જગત. આધ્યાત્મિક અર્થાત વ્યક્તિગત આબોદાયિક જગત, દેહ મન બુદ્ધિ ઉપાધિમાંથી બનેલું આ જગત. આદિ ભૌતિક અર્થાત આ પંચમહાભૂતમાંથી બનેલું આસપાસનું જગત. આદિ દૈવિક અર્થાત આ પંચમહાભૂતોની જગતની અને આ વ્યક્તિની પણ નિયંત્રણ કરનાર જે પરિબળો છે દેવતાઓ છે એની જગત એટલે આદિ દૈવિક જગત. તો સાધિભૂતાધિદૈવમ આ અધિભૂત અને અધિદૈવ
આમ એ પરમાત્મા જ પંચમહાભૂત અને એના જગત રૂપે વ્યક્ત થયો છે. એ જ પરમાત્મા દેવતા રૂપે જગતનું નિયંત્રણ કરી રહ્યો છે. એ જ પરમાત્મા વ્યક્તિ રૂપે જીવ છે. એ જ પરમાત્મા આ પંચમહાભૂત વાળું જગત છે. એ જ પરમાત્મા જીવ અને જગતનું નિયંત્રણ કરનાર દેવતા છે. બસ આ બધામાં પરમાત્માની શોધ, અર્થાત બધામાં પરમાત્માની ઓળખ, વ્યક્તિગત સ્તરે પણ એની ઓળખ, ભૌતિક સ્તરે પણ એની ઓળખ અને દૈવિક સ્તરે પણ એની ઓળખ. એ રીતે આ જ્ઞાની પુરુષો મારી આ બધી અભિવ્યક્તિઓ જાણે છે. સહદયજ્ઞમ છે, અધિયજ્ઞમ એ પણ સમજાવે છે 8મા અધ્યાયમાં. સહ અધિયજ્ઞેન વર્તતે તત્ સાધયજ્ઞમ અધિયજ્ઞેન સહ વર્તતે. અધિયજ્ઞ ભગવાનની બીજી પણ એક અભિવ્યક્તિ છે, અધિયજ્ઞ, અર્થાત જ્યાં યજ્ઞ થઈ રહ્યો ત્યાં પણ ભગવાન હોય છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. જ્યાં યજ્ઞ થતો હોય ત્યાં પરમાત્મા હંમેશા રહેલો છે. કેવી રીતે? યજ્ઞ કરનાર તરીકે અને યજ્ઞના અધિષ્ઠાન દેવતા તરીકે, યજ્ઞના કર્મનું ફળ પ્રદાન કરનાર, યજ્ઞના અધ્યક્ષ દેવતા તરીકે, યજ્ઞ કરનાર તરીકે આ રીતે પણ એ જ પરમાત્મા રહેલો છે. અર્થાત આ યજ્ઞમાં યજ્ઞ સાથે જે સંબંધિત છે એ પરમાત્માને પણ જાણે છે. અર્થાત પરમાત્માની યજ્ઞ સંબંધિત અભિવ્યક્તિ છે ભગવાન એ રીતે પણ મને જાણે છે. એટલે એમને માનવું કે અજ્ઞાની પુરુષો જે બ્રહ્મ જ્ઞાની હોય છે એમને જગતનું કશું જ્ઞાન જ નથી હોતું. એ તો ખાલી એમને અંદર આત્મા તરીકે ભગવાને જાણે નહીં, સર્વ રીતે ભગવાને જાણે. કહ્યું વાસુદેવ સર્વમ. આ સર્વ એટલે શું? સર્વ એટલે આધ્યાત્મિક, આદિભૌતિક અને આદિદૈવિક જગત. અને જોડે જોડે કર્મ જેમાંથી જગત ઉત્પન્ન થયું, અધિયજ્ઞ. તો આ યજ્ઞ એ પણ એક અગત્યનું કર્મ છે. બસ આ 5 વસ્તુ છે. પરમ બ્રહ્મની આ 5 અભિવ્યક્તિ છે. કહ્યું તો કે અધ્યાત્મમ, અધિભૂતમ, અધિદૈવમ, કર્મ અને અધિયજ્ઞમ. આ પરમ બ્રહ્મની 5 અભિવ્યક્તિ છે. એતદ બ્રહ્મ એ વિદુઃ. તો હવે આ રીતે બ્રહ્મને જાણતો હોય એ બધાને બ્રહ્મ રૂપે જ જાણે છે. આ સિવાય જગતમાં કઈ છે નહીં. આમાં સમગ્ર આંતરિક બાહ્ય સર્વ જગતનો આમાં સમાવેશ થઈ ગયો. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ અને કર્મમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ ગયો. અને બધી જગ્યાએ જે ભગવાન ઓળખતો હોય એને માટે ભગવાન કે પરમ બ્રહ્મ સિવાય છે જ એવું હોવાને કારણે ક્યારેય પણ એનું મન આ પરમાત્મામાંથી ચલાયમાન થતું જ નથી. કારણ જ્યાં પણ એનું મન જાય ત્યાં એ પરમાત્માને જાણે છે. એવું હોવાને કારણે આવો જ્ઞાની પુરુષ એવી આવશ્યકતા પણ નથી કે માત્ર પોતાના મનને અંતર્મુખ જ રાખવું હોય, રાખે તો જ એ પરમાત્મા નિષ્ઠ રહી શકે. જ્યાં પણ એનું મન હોય ત્યાં આગળ પરમાત્માના દર્શન કરતો હોવાને કારણે એ સતત પરમાત્મામાં નિષ્ઠ છે. અને આ રીતે જે સતત નિષ્ઠ છે એને આ પ્રકારની નિષ્ઠાના સંસ્કાર હોવાને કારણે કહે છે કે મૃત્યુ સમયે પણ પ્રયાણ કાળે પણ એ અપિશબ્દ કેમ વાપરું? પ્રયાણ કાળે પણ એ લોકો મને જાણે છે. સામે પ્રયાણ કાળે કોઈ બીજા કશાને જાણે. પ્રયાણ કાળે તો એટલી બધી વ્યગ્રતા હોય છે, એટલો મહાન સંઘર્ષ ચાલતો હોય છે કે માણસને પોતાના પ્રાણ બચાવવા કે સાચવી રાખવા સિવાય એ જીવને બધી કઈ સૂઝી જ ના શકે ખરેખર. અને એટલે જ કહે છે કે ત્યારે પણ સંસ્કાર પાતવાત પ્રયાણ પ્રાણોત્ક્રમણ કાલે 3 ગ્રામસ્ય અત્યંત વ્યગ્રતાયા આપી. આપણું શરીર, આપણું મન બધું વ્યગ્ર થઈ જાય. કારણ કેટલો મહાન સંઘર્ષ ચાલતો હોય. અંતે વખતે ભગવાન કશું યાદ આવે નહીં. અરે માણસ માંદગીમાં આવે તોય ભગવાન યાદ નથી આવતો. ઘણી વાર તો ત્રાસી જાય કે ઘણા કે છે બધું બંધ કરી દો હવે. કારણ કે આપણું મન એટલું બધું વ્યગ્ર થઈ ગયું હોય છે દુઃખની અંદર ને માંદગીમાં ને બધામાં કે પછી કશી વસ્તુ મને ના ગમે. તો કહે છે કે નહીં, એવા સમયે પણ આપણો આમ શરીરની, અંગની, બધાની, પ્રાણની વ્યગ્રતા હોવા છતાં પણ અપી છે અયત્ને નૈવ મત કૃપયા. ભગવાને મારી કૃપાથી જ મામ સર્વાત્માનમ વિદુઃ જાનંતી. હું જે સર્વનો આત્મા છું, હું સર્વ આત્મા છું. ભગવાન કહે છે કે આ મારા જ્ઞાનમાં એ લોકો મરણ સમયે પણ નિષ્ઠ રહેતા હોય છે. મદાકાર એવ ચિત્તવૃત્તિ પૂર્વોપચિત સંસ્કાર પાઠવાદ ભવતી. આમ મારી કૃપાથી ભગવદ આકાર વૃત્તિ એમના મનમાં મરણ સમયે પણ જળવાઈ રહેતી હોય છે. તેથી કારણ આગળ 8મા અધ્યાયમાં જ કહે છે કે મૃત્યુ સમયે જે પ્રકારની વૃત્તિ આપણા મનમાં હોય એ પરથી આપણી હવે પછીની ગતિ નક્કી થતી હોય. આમ જીવન દરમિયાન જે રીતે આ ભગવાન નિષ્ઠા એને પ્રાપ્ત કરે છે, મૃત્યુ સમયે પણ એ રીતે જ એ પ્રકારની વૃત્તિ જળવાઈ રહેતી હોવાને કારણે ભગવાન કહે છે કે એ લોકો ત્યારે પણ મને જાણે છે
ક્યારે મારાથી વિમુખ થતા નથી. તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. હું ક્યારે એની દ્રષ્ટિથી બહાર જતો નથી, એ ક્યારે મારી દ્રષ્ટિથી બહાર જતો નથી. પ્રિયો હિ જ્ઞાનનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. ભગવાન હું જ્ઞાનને અત્યંત પ્રિય છું, એ પણ મને અત્યંત પ્રિય છે. આસ્થિત સહયુક્ત આત્મા મામેવા અનુત્તમામ ગતિમ. કારણ કે હું જે અનુત્તમ ગતિ છું એ મને પ્રાપ્ત કરવા માટે એ નિષ્ઠ છે. તે વિદુયુક્ત ચેતસ સમાહિતા. આમ સમાહિત એટલે આનો બોધપાઠ જ છે કે આપણી ભાવના ખરેખર દ્રઢ બની હોય તો જ મૃત્યુ સમયે એ ભાવના જળવાઈ રહે. અને માટે આ પ્રકારની ભાવનાને સ્થિર બનવાનો નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે આ 7મો અધ્યાય સમાપ્ત થાય છે. ભગવાને અહીં એમના ધ્યેય સ્વરૂપનું અને જ્ઞેય સ્વરૂપ બંનેનું વર્ણન કર્યું. ધ્યાન માટે ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કર્યું. રસોહમ સુકાંત એમ કહીને ભગવાને પોતાની એ છે સાત્વિકા ભાવા રાજસાહ તામસાહ એમ કહીને ભગવાને પોતાની વિભૂતિનું અને આ સર્વ નામ રૂપમાં જે પોતે વ્યક્ત થયો છે બધા સગુણનું કે સાકાર રૂપનું વર્ણન કર્યું. અને જોડે જોડે પોતાના જે નિર્ગુણ જે છે એનો પણ નિર્દેશ કર્યો. અને આ રીતે આ 7મા અધ્યાયથી ભક્તિ યોગનો પ્રારંભ થયો. ભગવાને પોતાનું સ્વરૂપ ભગવાનનું સ્વરૂપનું નિરૂપણ થયું, ભક્તનું પણ નિરૂપણ થયું અને ભક્તિનું પણ નિરૂપણ થયું. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ 7મોऽધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ